વરસાદના સમાચારોની વચ્ચે અગત્યની જાણકારી સુરતથી સામે આવી રહી છે કે જ્યાં એક વૃક્ષ ધરાશાયી થયાનો મામલો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। એવામાં કોટ રોડ પર એક મોટું ઝાડ ધરાશાયી થયું। બે લોકો આ ઝાડ નીચે દબાયા હતા। આપને કહી દઈએ કે એક કાર પણ ઝાડની નીચે આવી ગઈ હતી। આપ દ્રશ્યોમાં જુઓ, એમાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બે વ્યક્તિઓ ચોક્કસપણે ઇજાગ્રસ્ત થયા છે, જેઓ આ ઝાડ નીચે દબાયા હતા। સુરત શહેરની અંદર 2 દિવસથી સતત જે ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થતી હોય છે। ક્યારેક લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। અત્યારે સુરતના કોર્ટ બહાર સૌથી મોટું વૃક્ષ ધરાશાયી થયું છે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો છે, અને ત્યારે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। એક કાર જે પસાર થઈ રહી હતી અને કાર ઉપર અચાનક જ મોટું વૃક્ષ જે ધરાશાયી થયું હતું ને તેના કારણે બે લોકોને ઈજા પણ પહોંચી છે। માસી, શું ઘટના બની હતી? હું કોરડ જતી હતી રિક્ષામાં, તો ભાઈ રિક્ષાવાળા સાજીદભાઈ ને હું રિક્ષામાં બેહેલી હતી। પેસેન્જર આગળ ઉતરી ગયા, હું કોરડ આવવાની હતી તો ભાઈ કે મેં તમને આગળ છોડી દઉં છું। બટ કરીને ઝાડ પડી ગયું મારે ઉપર, મારા હાથમાં વાગ્યું છે। એ ભાઈની રિક્ષા તૂટી ગઈ, સાજીદભાઈની। કેટલા લોકોને વાગ્યું? અમને વાગ્યું તો 3 લોકોને, 4 ગાડી દબાઈ છે, એક રિક્ષા દબાઈ છે, 3 એક્ટિવા છે, 2 કાર છે। और હું જરીના અંસારી બોલું છું। કેટલા લોકો દબાયા? 4 જણા? 3 જણા તો મોકલા, મેં 2 જણા દબાવ્યા, 4 જણા અમને પકડી। 2 લોકો દબાયા, 3 શું ઘટના બની તમને ખબર છે? અમે આવતા હતા તો એ અચાનકથી ઝાડ પડી ગયું, એકદમથી ઝાડ પડી ગયું તો એમાં એ માસીને આ સાજીદભાઈની રિક્ષા દબાઈ ગઈ પાછળ, આગળ 2 બાઇકવાળા પડી ગયા ને 2 કારને ડેમેજ થયું છે। જેને ઈજા થઈ છે એને તો એ લોકો હોસ્પિટલ મોકલું છે। હવે જે અહીંયા થયા છે એમને હમણાં કાઢી લીધા છે અને એમની રિક્ષા પણ કાઢી લીધી છે ને કાકીને પણ સહી સલામત કાઢી લીધું છે। જે રીતે રિક્ષા છે, રિક્ષા પણ દબાઈ હતી। પ્રી મોન્સૂનની જે કામગીરી જે કહી શકાય છે, આ દ્રશ્યો જોઈ શકાય છે। રિક્ષા જે છે આખી નમી ગઈ છે। રિક્ષા ચાલક હતા જે પોતે પોતાની રિક્ષા લઈ અને પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના છે તે બની છે। સજીદભાઈ, શું ઘટના બની હતી? સજીદભાઈ, શું ઘટના બની હતી? અહીંયા હું આવતો હતો તો અચાનક અહીંયા ઢળ કરીને પડ્યું ઝાડ, એકદમ ગભરાઈ ગયા, આના ઉપર જ આખું પડ્યું। કેટલા લોકોને ક્યાં હતા? વાગ્યું કોઈને નહીં, બચી ગયા તો બચી ગયા। એ બાઇક પર અલગ હતા એ લોકો। હા, એ મારી રિક્ષાની હાલત જો જે રીતે મોટું જે વૃક્ષ જે છે ધરાશાયી થયું છે, જોઈ શકાય છે। કોર્ટ રોડ છે અત્યારે જે બ્લોક છે, સુરત મહાનગરપાલિકા અનેક દાવા કર્યા હતા, લોકોના જીવ છે તે જોખમમાં છે, તે મુકાતા હોય છે। અત્યારે લાઈવ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, 2 કાર છે તે કચરભૂમ થઈ છે। અત્યારે જે દ્રશ્યો આપણે જે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે ઝાડ છે, મોટું વૃક્ષ જે ધરાશાયી થયું છે અને 3 લોકો જે અંદર દબાયા હતા, અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે આ બંને કાર છે ઉપર જે ઝાડ પડ્યું છે અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એટલે કહી શકાય છે મહાનગરપાલિકાની સ્પષ્ટપણે બેદરકારી અહીંયા થતી થતા નજરે પડી રહી છે। ભાઈ, શું થયું હતું? જે રીતે ઘટના જે આખી જે બની છે, પોલીસ દ્વારા આખી જે છે આ રોડની હટાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ બંને જે કાર હતી, જે કાર પસાર થઈ રહી હતી અને જે બાઇક ઉપર 2 વ્યક્તિઓ જે પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જે છે આખી ઘટના બની છે। અત્યારે 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ એ છે પોલીસ અહીંયા પહોંચી છે। શું ઘટના બની? હવે કોલ લાગ્યો છે અમને। શું કોલ લાગ્યો? ના, ઝાડ પડી ગયું છે એવો કોલ લાગ્યો છે એટલે અમે આવ્યા છે। હવે ના, કોઈ ઈજા નથી થઈ, પાર્કિંગ કરી દે। કાકા, શું થયું? મોકલી દેવામાં આવ્યા છે। અમે લોકો એક્ઝેક્ટ અહીંયા જ ઊભા હતા અને 2 ગાડી, આ ગાડીમાં માણસ હતું, 2 ગાડી તો એમને પડેલી હતી। રિક્ષાવાળો હતો અને 2 બાઇકવાળા હતા। 2 બાઇક, એમાં એક બેને હેલ્મેટ પહેરેલું હતું એટલે બાપડા એ બચી ગયા છે, એમને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે અને બાકી બધાને અમે 108 આવે પહેલા એ લોકોને તા ગાડી અમે લોકોએ પબ્લિકે પાલિકાની બેદરકારી કહી શકાય। આખી મેં જે લોકોને કમ્પ્લેન આપેલી છે અથવા કેટલી અમે હું સામે જ રહું છું। હજી પણ આ ઝાડ પડવાની તૈયારી છે, પણ એ લોકોને હજી સુધી કોઈ પડી નથી, હજી સુધી કોઈ કાપવા માટે બી આવ્યું નથી। એટલે મહાનગરપાલિકાની સ્પષ્ટપણે ખાલી બતાવવા પૂરતી કમિશનર બંગલા પાસે બધું કાપ્યું, કમિશનર કચેરી પાસે બધું કાપ્યું, આ બાજુ રોડ ઉપર કશું નથી કર્યું। શું કહેવું છે, કઈ રીતે પાલિકાની બેદરકારી? અમે અહીંના સ્થાનિક રહેવાસી છીએ। આ નસીબ એટલા સારા કે જો આજે આપણી પબ્લિક જાગૃત ન હોય
તો 100% અહીંયા કેજ્યુઅલી એટલે મતલબમાં ડેથ થવાના બી ચાન્સ 100% હતા. જે તમે આ કદાચ નજારો જોયો એ પ્રમાણે તાત્કાલિક ધોરણે કે લોકો મદદે આવ્યા માટે એ બેનને રેસ્ક્યુ કરીને લઈ ગયા. આ અત્યારે તમે સામે જોઈ શકો છો કે આ વૃક્ષ નમેલા છે. જો એને ટ્રીમ કે કંઈ પણ કરે તો મોટી ડાળી આવા અંદર ગલીઓમાં પણ આ રીતના વૃક્ષો બહુ વધેલા છે. એને આ બાગકામ ખાતાએ હંમેશા આની નજર લેવી જોઈએ. પ્રી મોન્સૂન કામગીરીની અંદરમાં ખાલી રોડને નથી આવતું, ઝાડ કે આવી કોઈ પણ વસ્તુ ઘટના હોર્ડિંગ્સ કે બોમ્બેમાં બી આ ઘટના તમે જોઈ છે કે એક નાના વાવાઝોડામાં કેટલી આપણે ડેથ થઈ. તો આ વસ્તુ જાગવી જરૂરી છે. લોકો કે પહેલાં પ્રશાસને આ કામ કરવાની જરૂરી છે. જે રીતે સ્પષ્ટપણે લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે. અત્યારે બીજી બાજુ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે બે કાર છે તે ઝાડ નીચે જે ખબકાઈ છે. સાથે મહત્વની વસ્તુ એ પણ છે કે જે રીતે બે બાઇક ચાલકો જે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમના ઉપર જે પડ્યું છે અને તેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચતાની સાથે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને અત્યારે ભારે ટ્રાફિક છે તે પણ જામ થયો છે. એટલે સ્પષ્ટપણે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ વચ્ચે ફરી વધુ એક બેદરકારી છે તે સામે આવી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, ટીવી